મહેસાણા તાલુકાના દેલા ગામ પાસે આવેલી સુજલામ સુફલામ કેનાલ સામેના રોડ પર ગત 21મી માર્ચના રોજ સર્જાયેલા હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અજાણ્યા યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। ઊંઝા તાલુકાના વણાગલા એડોર રોડ પર માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે કાર્યક્રમ સંપન્ન થયો। આ બ્રિજ આશરે 8.20 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે। વડનગર તાલુકાના સુંઢિયા ગામે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે ગામના રામજી મંદિર ખાતે મહાઆરતી અને ભજન કીર્તનનું આયોજન થયું। ધાર્મિક કાર્યક્રમમાં સુંઢિયા ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। સૌ ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો અને ભજન કીર્તનમાં જોડાઈ વાતાવરણને ભક્તિમય બનાવ્યું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રામજી મંદિર સુંઢિયા કારોબારી દ્વારા કરવામાં આવ્યું હતું। કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરંપરાગત 45મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રા લક્ષ્મીનારાયણ રામજી મંદિર ખાતેથી નીકળી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો અને નગરજનો જોડાયા હતા। વિજાપુર શહેરમાં રામનવમીના અવસરે શ્રી રામનવમી સેવા સમિતિ વિજાપુર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। શોભાયાત્રાનો પ્રારંભ ગાયત્રી મંદિર માર્કેટથી થયો હતો। યાત્રામાં ભગવાન શ્રીરામના રથ ઉપરાંત ટ્રેક્ટરો, બગી, વાહનો અને વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની। ખેરાલુમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। બ્રહ્માણી માતાના મંદિરથી પ્રસ્થાન થયેલી યાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર ખેરાલુ શહેર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું। રથયાત્રામાં સૂર્યનારાયણ મંદિર, હિંગળાજ માતા, પંચમુખી હનુમાનજી મંદિર, ખારીકુવી, આંબલી ચોટા બજાર, ખોખરવાડો સંઘ અને વીર સુરેશ બારોટ માર્ગથી સતલાજના હાઈવે પર આવેલા સાંઈબાબા મંદિર ખાતે સમાપ્ત થઈ। ઊંઝા તાલુકાના ગામલી ગામે શ્રી બ્રહ્મણી માતાજીના મંદિરે શુકન મહોત્સવનો પ્રારંભ થયો। આ ઉત્સવ પ્રાચીન પરંપરાઓ અને ધાર્મિક આસ્થાઓ સાથે કૃષિ સંસ્કૃતિને અનુરૂપ વર્ષફળ જોવા માટે સદીઓથી ઉજવાય છે। આ શુકન મહોત્સવ પર્યાવરણ આધારિત શુકન જોવા માટે જાણીતું છે। આજે ચૈત્રી નવરાત્રિ પાવન આઠમ એટલે કે દુર્ગાષ્ટમીના અવસરે ગુજરાતમાં સુપ્રસિદ્ધ શક્તિપીઠો શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો। અંબાજી, પાવાગઢ, ચોટીલા અને ખેડબ્રહ્મા જેવા ધામોમાં વહેલી સવારથી લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। વર્ષ 2026ની ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક સિદ્ધિ અને ઉપવાસ માટે વિશેષ મહત્વની રહી છે। ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે ચૈત્ર નવરાત્રિ પર્વ દરમિયાન 25 લાખથી વધુ ગાયત્રી મહામંત્રોના જાપ કરવામાં આવ્યા। નવરાત્રિના અંતિમ દિવસે નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો। આ ઉપરાંત બપોરે 12 વાગ્યે શક્તિપીઠ ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શ્રી રામનવમી નિમિત્તે વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રામાં ચોથી વખત યોજાઈ હતી। શોભાયાત્રાનો પ્રારંભ શિહોરીમાં શ્રીરામ સીતાજી લક્ષ્મણ મંદિર ખાતે દીપ પ્રાગટ્ય અને આરતી બાદ થયો। આ પ્રસંગે શિહોરી વેપારી મહામંડળ સહિત 18 આલમના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।